તો કહ્યું મમઈ વાંશો જીવલોકે જીવભૂત સનાતન, હે જીવ તું મારો અંશ છે ભગવાન, તું આત્મા હે, તું દેહ નહીં, તું કલેવર નહીં. વાસાંસી જીર્ણાની યથા વિહાય, જેમ શરીર ઉપર પહેરેલા કપડા ગંદા થાય, ફાટી જાય, ધોવા લાયક થાય ત્યારે મનુષ્યને કાઢે છે અને બદલી લે છે. ભગવાન કહે અર્જુનને, હે અર્જુન, જેમ મનુષ્ય સમય સમય પર પોતાના દેહ ઉપર પહેરનારા આ કપડાઓને બદલતો રહે છે, એમ અર્જુન સમય સમય પર આત્મા પણ શરીર રૂપી કપડું બદલતું રહે છે. તો જીવ કોણ છે? આધ્યાત્મિક જીવન, સ્પિરિચ્યુઅલ લાઈફની શરૂઆત જ આ પ્રશ્નથી થાય છે. આધ્યાત્મિક જીવનની શરૂઆત જ આ પ્રશ્નથી થાય છે, મેં કોણ હું? હુ એમ આઈ? અને જ્યારે ઢંઢોળીને પૂછીએ આપણા શાસ્ત્રોને, ગ્રંથોને, આચાર્યોને, ભગવદ વાણીને, ત્યારે એક વચન મળે છે, જીવ તું આત્મા હે. બીજો પ્રશ્ન છે, હું કોણો છું? હું ક્યાંથી આવ્યો? મારું ઉદ્ગમ શું? તો કહ્યું આત્માનો ઉદ્ગમ પરમાત્મા છે. જેમ અગ્નિની અંદરથી તણખલાઓ નીકળે છે, એમ એક એક તણખલાઓ પણ અગ્નિ જ છે. એમ જ્યારે એક જીવને એ રિયલાઇઝ થાય કે હું કોણ છું, અને સ્વગર્વ સાથે મસ્તક પર તિલક ધારણ કરીને કહે, હું પ્રભુ આપના ચરણનો દાસ છું, હું આત્મા છું અને આપ મારા સ્વામી છો,